अध्याय बीजो श्लोक नंबर 31 सांख्ययोग स्वधर्ममपि चावेक्ष्य न विकम्पिन्तुं हर्षसि धर्म्याब्धि युद्धाश्चेयो अन्यत्सक्रियस्य न विद्यते। સ્વધર્મમપી ચાવેક્ષ્ય એટલે સ્વધર્મ જ પાળવા માટે યોગ્ય છે। ન વિકમ્પિતુમ હર્ષસી એટલે તારે તે કરવામાં ડરવું ન જોઈએ। ધર્મ્યાબ્ધિ યુદ્ધાશ્ચેયો એટલે ધર્મયુદ્ધ જ શ્રેષ્ઠ છે। અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે એટલે બીજાથી ક્ષત્રિયો માટે વિદ્યમાન નથી। आखो छे तथा अपने धर्म को देखकर भी तू शोक करने के योग्य नहीं है, अर्थात तुझे भय नहीं करना चाहिए, क्योंकि क्षत्रिय के लिए धर्मयुक्त युद्ध से बढ़कर दूसरा कोई कल्याणकारी कर्तव्य नहीं है। तो અત્યાર સુધી શ્રી કૃષ્ણ અર્જુનને આત્મા જીવાત્મા વચ્ચેના અંતરને સમજાવી રહ્યા હતા। તે સમજાવ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને તેના કર્તવ્ય વિશે સમજાવવાનો આરંભ કરી રહ્યા છે। શ્રી કૃષ્ણ અહીં પર અર્જુનને કહે છે કે જે સ્વધર્મ છે તારો એ જ તારા માટે યોગ્ય છે, તે જ તારે કરવું જોઈએ, તે કરવામાં તારે ડરવું ન જોઈએ। ધર્મયુક્ત જ તે કર્તવ્ય છે, કર્મ છે જેમાંથી તને શ્રેય મળશે, કારણ કે તું ક્ષત્રિય છો તો કોઈ પણ બીજા કાર્યથી તને શ્રેય નહીં મળે। અહીં પર શ્રી કૃષ્ણ સ્વધર્મનો વિચાર છે તેમને દર્શાવે છે। આગળ સમજીએ તે પહેલાં સ્વધર્મનો વિચાર છે તે સારી રીતે સમજી લેવું જોઈએ। તેમને સમજશું તો જ આગળના જ્ઞાનને સારી રીતે સમજી શકીશું। અત્યાર સુધી શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આત્મા છે તે વાસ્તવમાં સાગર છે, તેમાં રહેલી લહેર છે તે એક જીવાત્મા છે, તો આત્મા છે તેમાં જીવાત્મા એક લહેરના રૂપમાં ઉત્પન્ન થઈ રહી છે। તો તેમનો જ ઉપયોગ કરીને સ્વધર્મને સમજી શકીએ કે સાગરમાં જે લહેર ઉઠે છે તે અલગ અલગ પ્રકારે ઉઠે છે। દરેક લહેર પોતપોતાના અલગ રૂપથી ઉઠે છે, પોતાના પર્યાવરણ અનુસાર। એ જ પ્રકારે જેમ જીવાત્મા જન્મ લે છે તો તે પણ પોતાના પર્યાવરણ અનુસાર બહાર આવે છે અને પછી તેમનું જીવન વ્યતીત કરે છે અને ફરીથી તે બેસી જાય છે। હવે જે નવી આત્મા ઉઠશે તે આગળની લહેર હતી તે મુજબ ઉઠશે, કારણ કે આગળની લહેરના કર્મ અનુસાર જે પર્યાવરણ છે તેમાં પરિવર્તન થાય છે, તો પાછલી લહેરના કર્મના આધારે નવી લહેર ઉઠશે। તો સમજીએ કે આ ચક્ર ચાલે રાખે છે, લહેર ઉઠે અને બેસે છે। તો આવી રીતે કર્મ અનુસાર આપણે પર્યાવરણ નિર્ધારિત કરીએ છીએ। તો આવી રીતે દરેક જીવ જન્મ લે છે તે પાછલા કર્મ અને પર્યાવરણ મુજબ જન્મ લે છે। આ સંસાર ચાલે છે તે વાસ્તવમાં આત્માની જ પ્રક્રિયા છે, તેમાં ખુદને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ। તેમને કહેવાય છે કે એવેલ્યુશન। એમાં આ અલગ અલગ આત્મા છે તે પોતપોતાના કર્મ કરી રહી છે અને આ આત્માની આખી પ્રોસેસ છે ખુદને જાણવાની તેમને આગળ વધારી રહી છે। તો દરેક જીવાત્મા આ સંસારમાં આવે છે તો તેમનું તે કર્તવ્ય છે તે વાસ્તવમાં એ છે કે આ એવોલ્યુશનની પ્રક્રિયા છે, જ્યાં આત્મા ખુદને જાણે તેમને આગળ વધારવાની છે। તો તેમને અનુસાર વાસ્તવમાં આપણો સ્વધર્મ નિર્ધારિત થાય છે કે આપણે આપણા જીવનમાં કર્મ કેવા કરીએ, કે આત્માનું એવોલ્યુશન છે, શુદ્ધિકરણ છે, જે આપણને ખુદને જાણવાનો પ્રયાસ કરે છે, તેમને આપણે આગળ વધારી શકીએ। આ વાતને આગળ વધારશું તો આત્મા ખુદને ઓળખશે અને ત્યાં પર તેની સ્થિતિ આવશે કે જ્યાં આત્મા ખુદને જાણી લેશે। ત્યાંથી ઇવોલ્યુશનની પ્રક્રિયાનો આરંભ થશે, જ્યાં અજ્ઞાન છે તે ફરીથી વધશે। તો આ રીતે ચક્ર ચાલતું રહેશે, જ્ઞાનથી અજ્ઞાન અને અજ્ઞાનથી જ્ઞાન। તો વાસ્તવમાં આપણી સ્થિતિ એવી છે કે જીવાત્મા પર કાર્ય એવી રીતે કરવાનું છે જેથી જ્ઞાન વધે અને તે આપણો સ્વધર્મ નિર્ધારિત કરે છે। તો અહીં પર અર્જુન યોદ્ધા છે અને ક્ષત્રિય છે, તેમજ તેમની પાસે જ્ઞાન પણ છે તે સમજવા માટે કે શું સારું છે અને શું ખરાબ છે। તેથી તેમનું નામ કપિધ્વજ છે, તેમજ ગુડાકેશ છે, તેમજ પરંતપ છે। તો તેમનામાં એ ક્ષમતા હોવી જોઈએ કે તેમને દેખાય કે કંઈક અધર્મ થઈ રહ્યું છે તો તેમનો વિરોધ કરી તેમના માટે યુદ્ધ કરવું જોઈએ, પરંતુ અહીં પર અર્જુન તે કરવા માટે અસમર્થ છે અને તેના માટે મોહમાં તેમનું કર્તવ્ય તે ભૂલી જાય છે। તો શ્રી કૃષ્ણ અર્જુનને તેમના સ્વધર્મને યાદ અપાવે છે, કારણ કે તે એક ક્ષત્રિય છે, તે જ્ઞાની છે, તેથી તેમને ધર્મયુક્ત કરી અને શ્રેય મેળવવો જોઈએ। તો તે એવું નહીં કરે તો બીજાના ધર્મનું અપમાન થશે અને તો તેનું પાપ પણ તેમને મળશે। આશા રાખું છું કે શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।